તો સુરત દેશની સર્વપ્રથમ બિનહરીફ બેઠક થઈ ગઈ છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં અત્યારે ભાજપના એક ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થઈ ગયા છે। તેઓની બિનહરીફ જીત થઈ ગઈ છે। તો ભાજપ ચૂંટણી વગર જ બિનહરીફ થઈ ગઈ છે। તો મુકેશ દલાલ બિનહરીફ રીતે જીતી ગયા છે। સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે। લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થઈ ગયા છે। તો ભાજપની સુરત પર જીત જોવા મળી રહી છે। મુકેશ દલાલે CR પાટીલ સાથે મુલાકાત કરી હોવાનું પણ સામે આવ્યું છે। જુઓ નવી ટર્મના ગુજરાતના પ્રથમ સાંસદ સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત થયેલી જોવા મળી રહી છે। ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે। મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ ગઈ છે। એકમાત્ર ઉમેદવાર ત્યાં મુકેશ દલાલ જોવા મળી રહ્યા છે અને તેમની સામે જેટલા પણ ઉમેદવાર હતા, જેટલા પણ ખેલાડીઓ હતા, તે બધા ગરભેગા થઈ ગયા છે। તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું છે। તો મુકેશ દલાલે આજે CR પાટીલ સાથે મુલાકાત કરી છે। તો CR પાટીલ દ્વારા મુકેશ દલાલને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે અને આ સાથે મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે, જ્યાં ભાજપની બિનહરીફ જીત જોવા મળી રહી છે। ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે। તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે, જ્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થયેલી જોવા મળી રહી છે। અત્યારે એકમાત્ર ઉમેદવાર ત્યાં મુકેશ દલાલ જોવા મળી રહ્યા છે। તેમની સામે જેટલા પણ ઉમેદવાર હતા, તેઓએ એક બાદ એક ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે। બધા ખેલાડીઓ ઘર ભેગા થઈ ગયા છે અને અત્યારે ત્યાં મુકેશ દલાલ જોવા મળી રહ્યા છે। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જી કુમારભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। કુમારભાઈ, હું તમને પૂછવા માંગીશ કે અત્યારે જે સુરતમાં ચિત્ર સર્જાયું છે તે લોકશાહીમાં કેટલું યોગ્ય, તમારા મતે શું મંતવ્ય છે? અમે આમાં લોકશાહીને નુકસાન થાય એવું અમે કોઈ કાર્ય કર્યું નથી। અમે તો ચૂંટણીના મેદાનમાં ફોર્મ ભર્યું ત્યારથી જ લડી લેવાના મૂડમાં હતા અને અમે તો કોઈ પણ સંજોગોમાં ચૂંટણી લડીને અમે તો જીતનારા લોકો છીએ અને આ વખતે પણ અમે ચૂંટણીના મેદાનમાં લડીને સૌથી વધારે લીડનો રેકોર્ડ કરવાના મૂડમાં હતા। એ અમારી પ્રયત્ન હતા અને મહેનત પણ હતી। પરંતુ અફસોસ છે કે કોંગ્રેસે મૂકેલા ઉમેદવાર ને કારણે, કોંગ્રેસ અને એના ઉમેદવારની ભૂલને કારણે અમે આ ચૂંટણી મેદાનમાં લડી નથી શક્યા અને બીજા અપક્ષોએ પણ જે રીતે ફોર્મ પાછા ખેંચ્યા છે, મને એવું લાગે છે કે કોંગ્રેસને અને એના ઉમેદવારમાં જે ભૂલ થઈ છે પસંદ કરવામાં, એનું આ પરિણામ છે। એમણે એના સગા સંબંધીને ઠેકેદાર તરીકે રાખ્યા હતા। મને એ નથી સમજાતું કે અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફોર્મ ભરે તો અમારા ઠેકેદારો કાર્યકર્તા જ હોય છે, શા માટે એના સગા સંબંધી ઠેકેદાર હતા? શું બધું રંધાયું છે? કોંગ્રેસ એની ભૂલ જે છે, એના ઉમેદવારની જે ભૂલ છે, એ અમારી ઉપર આક્ષેપો કરીને ખોટી વાહિયાત વાતો કરે છે અને કોંગ્રેસના ફોર્મ રદ થયા પછી મને એવું લાગે છે અપક્ષના ઉમેદવાર, જે કોઈ બીજા પક્ષના ઉમેદવાર હતા, એને એવું લાગ્યું હોય તો હવે તો અમે તો કોઈ જીતવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો અને એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, જે પ્રગતિ કરી, વિકાસ કરી રહ્યો છે, દેશનું સુમાન વધ્યું છે, એને ધ્યાનમાં રાખીને સનાતન ધર્મનું રક્ષણ, સુરક્ષા દેશની, આ વસ્તુને ધ્યાનમાં રાખીને અપક્ષના લોકોને એવું થયું હોય કે હવે આપણે ચૂંટણી લડવી એનો કોઈ મતલબ નથી, તો ચાલો આપણે દેશના વિકાસમાં સહકાર આપીએ અને એ લોકોએ ફોર્મ પાછા ખેંચાય, એવું બની શકે। જી કુમારભાઈ, સુરતમાં ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં કેવો જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે? ના, દુઃખ સાથે એક પણ દુઃખ છે કે અમે ચૂંટણીના મેદાનમાં લડીને જે અમારી લીડ લાવવાની હતી એની જગ્યાએ અમે બિનહરીફ થયા છીએ, તો દુઃખ સાથે અમને આનંદ પણ છે કે દેશના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સરકાર બનવા જઈ રહી છે, 400 થી વધારે સીટ આવવાની છે, એમાં પહેલી સીટ, પહેલું કમળ અમારા સુરતમાંથી જઈ રહ્યું છે દિલ્હી, અમને આનંદ છે। જી કુમારભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।
તો સુરતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. ભાજપને બિનહરીફ જીત સુરતમાં જોવા મળી રહી છે. તો સુરતમાં ભાજપના જે એકમાત્ર ઉમેદવાર મુકેશ દલાલ છે અને તેમની સામે જેટલા પણ ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા, જેટલા પણ ખેલાડીઓ હતા, તે બધા ખેલાડીઓ હવે ઘર ભેગા થઈ ગયા છે. સુરતનું ચિત્ર સ્પષ્ટ થયેલું જોવા મળી રહ્યું છે. ભાજપની બિનહરીફ જીત સુરતમાં જોવા મળી રહી છે. સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે. લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થઈ ગયા છે. તો મુકેશ દલાલે આજે સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી. સી.આર. પાટીલે મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી છે અને આ સાથે મોઢું પણ મીઠું કરાવ્યું છે. તો સુરત બેઠક પર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. તો મુકેશ દલાલ થોડી વારમાં પત્રકાર પરિષદ કરશે તેવી પણ વિગતો હાલ સામે આવે છે. સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે. લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ થઈ ગયા છે. ભાજપની બિનહરીફ રીતે જીત થઈ ગઈ છે. તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત બેઠક પર યથાવત જોવા મળી રહ્યા છે અને તેમની સામે જેટલા પણ ઉમેદવારો ઉભા હતા, કોંગ્રેસના કે અપક્ષના, તે બધા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે અને અત્યારે ત્યાં સુરત બેઠક પર માત્ર મુકેશ દલાલ જોવા મળી રહ્યા છે. મુકેશ દલાલની બિનહરીફ જીત સુરત બેઠક પર થઈ ગઈ છે. મુકેશ દલાલની સામે જેટલા પણ ઉમેદવાર ખેલાડીઓ ઉભા હતા, તે બધા ખેલાડીઓ ઘર ભેગા થઈ ગયા છે. તો ભાજપની સુરત બેઠક પર બિનહરીફ જીત થઈ ગઈ છે. તેને લઈને હાલ ભાજપમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મુકેશ દલાલે સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી. ત્યારે સી.આર. પાટીલે મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી છે અને મોઢું મીઠું કરાવ્યું છે. તો સુરત બેઠક પર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સી.આર. પાટીલ સાથે મુકેશ દલાલે મુલાકાત કરી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતમાં આજે જે પ્રકારનું ચિત્ર સર્જાયું છે તેને લઈને શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં જે કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે તે બિનહરીફ થઈ છે. બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે જે પ્રકારે આખી જે આ ઘટનાક્રમ સમિતિમાં આપણે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલે કહી શકાય કે એક બાદ એક આજે વહેલી સવારથી જે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી, ત્યારબાદ એક બાદ એક ઉમેદવારો જે હતા તે ફોર્મ ખેંચી રહ્યા હતા. સૌપ્રથમ ઘટનાની વાત કરીએ તો જે 9 જેટલા ઉમેદવારો જે હતા તે 9 જેટલા ઉમેદવારો જે છે તેના ફોર્મ જે છે તે માન્ય રહ્યા હતા. તેમજ એક ભારતીય જનતા પાર્ટી, 4 અન્ય પક્ષ અને 4 જે છે તે અપક્ષ હતા. એટલે કહી શકાય કે 9 લોકો વચ્ચે સીધી જંગ હતી. તેમાંથી એક બાદ એક તમામ 8 જેટલા જે ઉમેદવારો છે તેને પોતાના ફોર્મ જે છે તે ખેંચી લીધા હતા અને તેના કારણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ છે તે એક રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લે બહુજન સમાજ પાર્ટીના જે પ્યારેલાલ ભારતી હતા, તે પ્યારેલાલ ભારતી સવારથી જ ક્યાંક ગુમ હતા તે પ્રકારના મેસેજ જે છે તે વહેતા થયા હતા. અનેક અટકળો વચ્ચે તેમણે બપોરના સમયે આખરી સમયમાં તેને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું, જેના કારણે આ સીટ જે છે તે બિનહરીફ થઈ છે. તે પ્રકારની માહિતી મળતી હતી કે જે પ્રકારે આ પ્યારેલાલ જે છે તે કોઈ પણ પ્રકારના સંપર્કમાંથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને તેના કારણે આ આખો ઘટનાક્રમ જે છે તે સર્જાયો હતો. ત્યારબાદ એક બાદ એક એમ આજે સવારથી જ તમામ ફોર્મ જે છે તે ખેંચાઈ ગયા હતા અને માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના પાડે જે છે તે આ બેઠક ગઈ છે ને બિનહરીફ જે છે તે થઈ છે. એટલે મુકેશ દલાલ જે છે તે પોતે ક્યાંક ચૂંટણી લડીએ જે સાંસદ થયા છે ને જે પ્રકારની આખી ઘટના આખો માહોલ રાજકીય ગરમાવો થયો હતો ને ગરમાવાની વચ્ચે જે આ પ્રકારે બિનહરીફ થઈ છે, ત્યારે દેશની પહેલી લોકસભાની જે બેઠક છે તે આ વખતની બિનહરીફ સુરતમાં થઈ છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉત્સાહનો માહોલ છે ને જે પ્રકારે તેમની સામે લડવા માટે તો પણ કોઈ પણ નેતા તૈયાર થયું નથી ને તમામ ઉમેદવારો જે છે તેમણે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે ને તેના કારણે મુકેશ દલાલ જે છે તેમના ફાળે આ જીત થઈ છે. સુરતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે, તેને લઈને ભાજપમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે?
ચોક્કસ જે પ્રકારે બિનહરીફ સીટ જાહેર થઈ તે બાદ મુકેશ દલાલ જે છે તે સી આર પાટીલની ઉદઘાટન પહોંચ્યા હતા અને તેમની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે જે પ્રકારે વગર ચૂંટણી લડીએ તેમની આ બેઠક પર વિજય થયા છે. પોતે મુકેશ દલાલ જે છે તેમને પણ આ જીતને લઈને ખુશી વ્યક્ત કરી છે ને સી આર પાટીલ જે છે તેમને મળ્યા હતા અને સી આર પાટીલની સાથે મુલાકાત કરીને જ જે પ્રકારે પ્યારેલાલ ભારતીનું ફોર્મ જયારે તેમણે પાછું ખેંચ્યું ત્યારબાદ તેની પ્રથમ મુલાકાત જ મુકેશ દલાલે સી આર પાટીલ સાથે કરી હતી અને સી આર પાટીલે પણ તેને શુભકામના પાઠવી હતી. એટલે કહી શકાય કે એકંદર ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, કારણ કે જે પ્રકારની આ આખી ચૂંટણી જે છે રાજકીય ગરમાવો જે છે થયો હતો તેનો લઈને આખરે અંત આવ્યો છે અને સત્તાવાર રીતે કહી શકાય કે સુરત જે છે તેમાં બિનહરીફ ચૂંટણી છે તે જાહેર થઈ છે. આ સીટ જે છે ભારતીય જનતા પાર્ટીના કોણે બિનહરીફ થઈ છે. એટલે કે જે પ્રકારનો આખો માહોલ ચૂંટણીને લઈને ઉભો થયો હતો તેમાં કોંગ્રેસના ઉમેદવાર નીલમ સંઘાણી હતા, તેમના ડમી ઉમેદવાર સુરેશ પરસાળ હતા. બંનેના ફોર્મ રદ થઈ ગયા હતા અને તેના કારણે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ સદાવર નેતા છે તે ઉભા માટે સક્ષમ ન હતો, તૈયાર ન હતા. તેની કારણે તમામ એક બાદ એક જે છે તે ફોર્મ પરત ખેંચાયા છે અને આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થયા હતા. અનેક નેતાઓ અનેક લોકો જે છે અનેક કાર્યકર્તાઓ અલગ અલગ પક્ષના ક્યાંક ને ક્યાંક આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા હતા, પરંતુ આખરે છેવટે ભારતીય જનતા પાર્ટીને ફાળે આ સીટ ગઈ છે ને સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી જે છે તે બિનહરીફ થઈ છે. જે દિવેશ, તો ભાજપની ત્યાં બિનહરીફ જીત થયેલી જોવા મળી રહી છે, ત્યાં મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ ગઈ છે. તો આ જીત બાદ તેઓની કોઈ પ્રતિક્રિયા કે તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસ જે પ્રકારે મુકેશ દલાલ જે છે તે સૌપ્રથમ સી આર પાટીલની સાથે મુલાકાત કરીને પોતાના ઘરે જે છે તે ગયા છે અને માતા પિતાના આશીર્વાદ લેવા માટે ગયા છે. કારણ કે મુકેશ દલાલ જે છે તે ટિકિટ જે છે તે ભરતી વખતે પણ ભાવુક થયા હતા, કારણ કે તે સૌથી મોટા તેમના માતા પિતાને માને છે ને તેના કારણે આ જે પ્રકારે બિનહરીફ જાહેરાત થયા છે તેના કારણે તેઓ સીધા માતા પિતાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે ગયા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે થોડી જ વારમાં તે પોતાની પત્રકાર પરિષદ જે છે તે સંબોધશે અને હાલ જે છે તે મુકેશ દલાલ સી આર પાટીલને મળી અને પોતે પોતાના ઘરે ગયા છે અને જે પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ પુરાવા જે હોય છે તે તમામ વસ્તુઓ લઈ અને થોડી જ વારમાં સી આર પાટીલ સાથે પહોંચશે અને તમામ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખુશીનો માહોલ છે અને સી આર પાટીલ અને મુકેશ દલાલ જે છે તે હમણાં થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. શ્રી દિવ્યેશ, 3 દિવસથી આજે સુરતનું વિવાદ ચાલી રહ્યો હતું. સુરત બેઠક પર કુલ કેટલાક ઉમેદવાર હતા અને કયા કયા ઉમેદવાર હતા અને તેઓએ ક્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા? ચોક્કસ જે પ્રકારે છેલ્લે જે પ્રકારે ફોર્મ જે છે તે તપાસવાની તારીખ હતી ત્યારબાદ ફોર્મ પ્રકાશ્યા બાદ 9 જેટલા જે ઉમેદવારો હતા તેમના ફોર્મ જે છે તે માન્ય રહ્યા હતા. એટલે કહી શકાય કે 9 ઉમેદવારો જે છે તેમના ફોર્મ માન્ય રહેતાની સાથે જ આજે ફોર્મ જે છે તે ખેંચવાની આખરી તારીખ હતી અને આખરી તારીખમાં 8 જેટલા જે ફોર્મ છે તે પરત ખેંચાઈ ગયા હતા. તમામ ઉમેદવારો જે છે તે એક બાદ એક એમ સવારથી જ જે ફોર્મ છે તે પરત ખેંચી રહ્યા હતા. એટલે સૌપ્રથમ જે પ્રકારે આખો માહોલ ત્યારે બંધાયો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમના ફોર્મને લઈને જે તેમના ટેકેદારો હતા તે ફરી ગયા હતા અને ટેકેદારો ફરી જતાની સાથે જ તેમના ફોર્મ જે છે તે બંનેના રદ થયા હતા. ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હતા. ત્યારબાદ આખી જે ક્યાંક તમામ જે ફોર્મ જે છે તે સબમિટ કરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હતી, તપાસવાની તારીખ પણ પૂર્ણ થઈ ગઈ હતી અને આજે ફોર્મ જે છે તે ફરી પાછા ખેંચવાની આજે આખરી તારીખ હતી. ત્યારે આજે આખરી તારીખમાં જે 5 જેટલી પાર્ટીઓ વિવિધ હતી અને 4 અપક્ષ ઉમેદવાર હતા. તેમાંથી ભારતીય જનતા પાર્ટીને બાદ કરતા અન્ય 4 પાર્ટીઓ અને 4 અપક્ષ ઉમેદવાર. આમ તમામ ઉમેદવારો જે છે તેમણે એક બાદ એક તમામે ફોર્મ પરત ખેંચી લીધું અને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ રહ્યા. એટલે બસ કહી શકાય કે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી જે છે તે બિનહરીફ થઈ છે. જે દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ભારતીય જનતા પાર્ટીની સુરત બેઠક પર બિનહરીફ જીત થઈ ગઈ છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઈ ગઈ છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે જે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે મુકેશ દલાલ જે સુરતના સાંસદ હતા, ભાજપના ઉમેદવાર હતા અને તેની પ્રથમ જીત છે તે ગુજરાતની અંદર થઈ ચૂકી છે. 26 સીટો માટેનું જે મતદાન જે થવાનું હતું, પરંતુ જે પ્રથમ જીત છે તે
જે મુકેશ દલાલની થઈ ચૂકી છે, નિલેશ કુંભાણી છે, તેનું ફોર્મ જે છે તે ડ્રામા બાદ હવે રદ કરી દેવામાં આવ્યું છે. તેના જે સપોર્ટર્સ હતા તે સપોર્ટર સિગ્નેચર મિસમેચ થતાની સાથે તમામ જે રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને ત્યારબાદ મુકેશ દલાલ છે તેની જે જીત છે બિનહરીફ તરીકે તેમની જીત થઈ ચૂકી છે. આ સાથે જેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલા હતા તે તમામ જે ઉમેદવારો છે પોતાના જે ફોર્મ છે તે પરત ખેંચી લીધા હતા. ફક્ત દાવેદાર તરીકે મુકેશ દલાલ જે હતા, તો ટેકનિકલ રીતે જે મુકેશ દલાલ છે તે જ બિનહરીફ તરીકે જીતી શકે છે અને આની જે ઉજવણી જે છે તે પણ ધીરે ધીરે થઈ રહી છે. મુકેશ દલાલની જે મુલાકાત છે તે સી આર પાટીલે લીધી છે. સાથે હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે તે પણ શુભેચ્છા આપવા માટે પહોંચી ચૂક્યા છે. હવે ટૂંક જ સમયની અંદર જે રિટર્નિંગ ઓફિસર જે છે, જેને ઇલેક્શન કમિશન દ્વારા ઓબ્ઝર્વર તરીકે જે રાખવામાં આવે છે, તે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર જે છે તે જે ઓફિશિયલ જાહેરાત છે તે કરશે કે કેટલા ફોર્મ જે છે જે સુરતની અંદર હતા, કેટલા ફોર્મ રદ થયા, કેટલા ફોર્મમાં ટેકનિકલ સમસ્યા હતી, કારણ કે ફોર્મ પાછું ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો અને હવે એ પણ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ચૂકી છે. એટલે કે હવે ફક્ત જે જાહેરાત જે છે તે કરવાની છે અને જાહેરાત જે છે તે થઈ ચૂકી છે. ઇનડાયરેક્ટ જોવા મળે તો તમામ જે વસ્તુ છે, જે પાસાઓ છે તે ક્લિયર થઈ ચૂક્યા છે અને હવે ફક્ત મુકેશ દલાલ જે છે તેની જાહેરાત જે છે તે બાકી રહી છે, જે તંત્ર દ્વારા જાહેરાત બાકી છે. બાકી તો રાજકીય રીતે તો એની જાહેરાત જે છે તે થઈ ચૂકી. તમામ જે જગ્યાઓ ઉપર શુભેચ્છાના વરસાદ પણ વરસી રહ્યા છે અને પ્રથમ જે કહી શકાય કે આટલી તાપની અંદર, રાજકીય તાપની વચ્ચે પણ એક માવઠું જે છે તે માવઠું થયું છે અને માવઠું જે છે તે ઠંડકનું માવઠું ભાજપ માટે અને સાથે પ્રથમ જે બેઠકની જીતની જે બેઠક જે છે તેનો શ્રેય મુકેશ દલાલને જાય છે. જી મેહુલ, મુકેશ દલાલની બિનહરીફ જીત થતા હાલ ભાજપમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવા પ્રકારની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે? જે પ્રમાણે મેં જણાવ્યું કે ભાજપના જે તમામ ઉમેદવારો જે છે તેઓએ ટેલિફોનિક પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ જે સી આર પાટીલ છે તે રૂબરૂ સુરત ખાતે તેઓને મળ્યા હતા અને તેમને પણ શુભેચ્છા મુલાકાત લીધી. હોદ્દેદારો જે છે તે પણ અત્યારે મળી રહ્યા છે. તમામ જે લોકો જે છે તેમાં ખુશીનો માહોલ છે. સુરતનું જે કમલમ કાર્યાલય છે ત્યાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે 26 સીટોની અંદર જે રસ્સાકસી થવાની હતી અને સુરતની અંદર ખાસ રસ્સાકસી થવાની હતી. ગઈકાલે પણ જે 24 કલાક દરમિયાન આપણે ડ્રામા જોયા કે ફોર્મ પાછું ખેંચાશે, હાઈકોર્ટમાં જશું, પિટિશન કરીશું, આ બધી ચર્ચાઓ થઈ રહી છે. અમે સમર્થકોએ ફોર્મ સહી કરી છે, પરંતુ સહી જે છે તે મિસમેચ થઈ હતી. બાદમાં 8 ઉમેદવાર અને 8 ઉમેદવારના તમામ જે લોકો ફોર્મ પરત ખેંચતાની સાથે જ આ જે સિનારીઓ હતો, જે સમસ્યા હતી તે અને રાજકીય ડ્રામા હતો તે ક્લિયર થઈ જતાની સાથે જ મુકેશ દલાલ જે છે તે બિનહરીફ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. ત્યારે તમામ જે જગ્યાઓ પર અને ખાસ કરીને આની જે અસર જે રાજ્યના બીજા જે ઉમેદવારો છે જે ત્યાં પણ થવાની છે અને આ મુદ્દો પણ જે છે કે બિનહરીફ તરીકે જ્યારે ચૂંટાઈ ચૂક્યા છે ત્યારે ભાજપને એક મજબૂત જે વસ્તુ જે મળવાની છે, સી આર પાટીલ જેવા મજબૂત નેતા જે મળ્યા છે, જેના લીધે પણ આજે એક સફળ પ્રયોગ થયો છે અને સાથે જ આગામી દિવસોમાં પ્રચાર પ્રસારમાં પણ મુકેશ દલાલ જે છે તેની જે વાત છે તે કરવામાં આવશે અને સુરતની બિનહરીફ ચૂંટણીની જે વાત જે છે તે પણ પ્રચાર પ્રસારમાં જોવા મળશે. જી મેહુલ, સુરતમાં જે પ્રકારનું ચિત્ર સર્જાયું છે તેને લઈને સુરત વાસીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, સુરત વાસીઓની કેવા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે? જે હાલ જે પ્રમાણે સુરત વાસીઓમાં પણ જે ખાસ કરીને જે પોલિટિકલ જે લોકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિનહરીફ તરીકે જ્યારે ચૂંટાયા છે ત્યારે જે ભાજપ સમર્થક છે તેમાં પણ એક માહોલ સારો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટી છે તેમાં ક્યાંક ખૂબ રોષ અને દુઃખ જોવા મળ્યું છે કે સુરતની અંદર જે કોંગ્રેસે જે પ્રમાણે પોતાના ઉમેદવાર જે ઊભા રાખેલા હતા તે જે આ રીતે પોતાના ફોર્મમાં ટેકનિકલ સમસ્યા ઉદ્ભવી ને ત્યારબાદ તેઓનું ફોર્મ રદ થયું એટલે તેમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જે છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે આપણે વાત કરી હતી કે તંત્ર છે તેના દ્વારા પણ હવે ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે. આ સાથે પણ નવા અપડેટ જે છે તે આપણે જાણતા રહીએ છીએ. અત્યારે ખુશીનો માહોલ, ક્યાંક ઉજવણી પણ થઈ રહી છે, શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. મેહુલ, ગુજરાતની અંદર સુરતની અંદર જે બેઠક બિનહરીફ થયા, જે લોચો તો સુરતની અંદર પડી ગયો, પણ સુરતની જે ગારી છે એ અત્યારે તો સુરતના નેતાઓ એકબીજાને ખવડાવી રહ્યા છે. પણ બીજી વાત આપણે એ સમજીએ કે સુરતની અંદર જે 7 ફોર્મ હતા તે જે ખેંચવામાં આવ્યા હતા એમાં સોહેલ શેખ લોંગ પાર્ટી કરીને છે કોઈ આ રીતે, જયેશ મેવાડા ગ્લોબલ રિપબ્લિક પાર્ટી છે, પેરેલાલ ભારતી જે બીએસપીમાંથી છે, ભરત પ્રજાપતિ અપક્ષ છે, અજીતસિંહ ઉમર અપક્ષ છે, રમેશ બારૈયા અપક્ષ છે, કિશોર ડાયણી અપક્ષ છે. આ લોકોના નામ તો મેં પણ પહેલી વાર સાંભળ્યા છે. આ લોકો શું સુરતને બદલવા માટે નીકળ્યા હતા
ગુજરાતને બદલવા માટે નીકળ્યા હતા, કેમ કે અલ્ટિમેટલી તો સંસદમાં જવાના હતા વિજય થાય તો. પણ વિજય ચૂંટણી જો કહેવાય ને કે પહેલાનું જે યુદ્ધ હતું તો એ તલવારથી યુદ્ધ લડાતું હતું, અને અત્યારનું યુદ્ધ છે તે એકબીજાને ડાઉન કરીને લડાય છે. પણ આ યુદ્ધ એવી રીતે સુરતની અંદર લડાઈ ગયું વગર જનતાએ તો ખાલી સ્વીકારવાના જ રહ્યા કે સુરતના મુકેશ દલાલ છે તે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના લોકસભાના સાંસદ બની ગયા છે, કેમ કે 4 જૂન પછી એ શપથ લેશે ગમે ત્યારે. પણ વાત મહત્વની એ છે કે આ લોકોને જે 7 નામ ગણાવ્યા એ 7માંથી હું કોઈને મેહુલ ઓળખતો નથી. જો તમે ઓળખતા હોય, ગુજરાતની જનતા ઓળખતી હોય, પણ મહત્વની બાબત એ છે લોકશાહી છે, ચૂંટણી લડવું પણ જોઈએ આની અંદર. પણ જો તમારે ઉમેદવારી ફોર્મ પાછી ખેંચવી છે તો પછી લડો છો શું કામ? ત્યાંથી મારા સુરતના જે સંવાદદાતા છે તેમની સાથે વાતચીત થઈ. ત્યાં આગળ અત્યારે જે કલેક્ટર કચેરી બહાર જે ચર્ચાઓનો દોર ચાલુ છે ત્યાં આગળ એવું કહેવું છે કે આ ઉમેદવારો હતા ને ઉમેદવારો એ પોતે કેવી રીતે કમાઈ શકે ને ત્યાં પ્રશ્ન હતો. ત્યાં આગળ સુરતના રિપોર્ટરે આપણને જે રીતે માહિતી આપી, અને ત્યાંની ગલીઓમાં એવી ચર્ચા છે કે એક ઉમેદવારને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. એટલે તમે વિચારો કે 20-25 લાખની અંદર તો સુરત આખું બિનહરીફ થઈ ગયું મેહુલ. એટલે મને તમે આપણી વાત તો જવા દો, પણ મને લાગે ને સોસાયટીમાં કોઈ ઓળખતું નહીં હોય, અને જેની પાસે 2-5 હજાર ખાવાના નહીં હોય એવા લોકો 5-5 લાખ રૂપિયા લઈ લીધા છે. મતદારો, ખાસ મતદાર કોણ છે? મતદાર આપણે છીએ, મતદાર એ લોકો છે, તમામ લોકો છે, ટેક્સ પેયર છે. આની સાથે અન્યાય થઈ રહ્યો છે. બિલકુલ, મેં અન્યાય, કેમ કે અત્યારે જ્યાં જુઓ ને ત્યાં સમાચારની અંદર એ જ ચાલી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સુરતના મુકેશ દલાલ બિનહરીફ થઈ ગયા, દરેક જગ્યાએ બિનહરીફ થઈ ગયા. અરે ભાઈ, લોકશાહીની અંદર આ હત્યા છે એવું કોંગ્રેસ કહી રહી છે. કેમ કે આપણે કોઈ પણને ઊભો રાખીએ છીએ તો એની સામે મત આપણે કોને આપવો કોને ના આપવો એ તો આપણને અધિકાર મળ્યો છે. અત્યારે જે લોકો અત્યારે એડ બધી ચાલતી હતી, जो तुम बटन दबाओगे तो ही तुम वो नेता को बोल सकोगे इसने काम किया है कि नहीं किया है. આ એડ પણ આવી ચાલતી હતી. પણ અત્યારે એ છે કે સુરતના જે મુકેશ દલાલ છે, માની લો કે તકલીફ પડે છે, બરાબર, કોઈને કામ નથી થયું, ત્યાં વિકાસ નથી થતો એવું માની લો આપણે, બરાબર, તો એ શું કહેશે? કેમ કે ચૂંટણી થઈ જ નથી, એની માટે મુકેશ દલાલ જ જવાબદાર રહેશે. બિલકુલ મેહુલ. એટલે મેં ક્યાં તમારા મત લીધા છે એવું પણ કહી દઈશ, અને તમારા મતની મારે જરૂર નથી એવું પણ આપણે ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે. જે પ્રમાણે વાત નીકળી સાંસદની એક નિધિ હોય છે, જે એક ફંડ હોય છે, દર 5 કરોડ રૂપિયા મળતા હોય છે વાર્ષિક લોકોના ઉત્થાન માટે. આ ઉત્થાન હવે શક્યતાઓ છે સુરતની? બિલકુલ મેહુલ, આમ બહુ મહત્વની વાત કરી કે એક સંસદની અંદરથી એક ફંડ ફાળવવામાં આવે છે. આ ફંડ તેની અલગ અલગ વિધાનસભાની અંદર આપવાનું હોય છે, બરાબર. હવે આ ફંડની વાત, વિકાસની વાત હું પછી કરું, પણ પહેલા એક મહત્વની વાત એ કરી દો, ઇન્ટરેસ્ટિંગ વાત, કે જે બૂથ લેવલનું જે વોટિંગનું લિસ્ટ આવતું હોય છે કે મારા બૂથમાંથી કેટલા વોટ આવ્યા કે આ વિધાનસભામાંથી, તો ત્યાં આગળ એ પણ પ્રશ્ન પાછો ઊભો રહેતો હોય છે કે ધારો કે એક્ઝામ્પલ કોઈ એક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઓછા મત મળ્યા છે ત્યાં આગળ, તો એ સાંસદ પાછું 5 વર્ષ માટે એની પાછળ જ પડેલા હોય છે, ભાઈ તારા બૂથમાંથી મને મત મળ્યા નથી એટલે તને ગ્રાન્ટ નહીં મળે. આ પણ એક પ્રશ્ન વર્ષોથી ચાલતો છે, ત્યાંનો ત્યાં જ પાછો ઊભો છે. હવે મહત્વની બાબત એ રહી, કેમ કે સુરતની અંદર જે વોટ કરવા ગયા, બરાબર, વોટ જે લોકો કરવાના છે, બરાબર, પણ સવાલ એ છે કે વોટ કરવો તો છે, આજે પણ અડધા લોકોને નહીં ખબર હોય. આ આપણા માધ્યમથી ધીરે ધીરે લોકોને ખબર પડશે, બાકી સુરતની 80% પબ્લિકને નહીં ખબર પડે કે મારા ઉમેદવાર, મારા સાંસદ અહીંયા આગળ બિનહરીફ થઈ ગયા છે. કેમ કે એ તો મનમાં એ જ આશા રાખીને બેઠો છે ને, કેમ કે મારે તો આ વખતે મત કરવા જવાનું છે, કચકચાઈને મતદાન કરવાનું છે. જેને પણ કરે એનો પ્રશ્ન છે, કેમ કે લોકશાહી છે, વોટ આપવો જરૂરી છે. ઘણા પણ એવા કચકચાઈ નોટા ઉપર વોટ આપવાની તૈયારી કરતા હતા, ઘણા લોકો તૈયારીઓ કરીને બેઠેલા હતા, પરંતુ બિચારાની ઉપર ક્યાંક પાણી ફર્યું છે ટેક્સ પેયર ઉપર. વિકાસની વાતો, સુરત મહાનગરપાલિકાની વાતો હોય, વિધાનસભાની વાતો હોય, સાંસદની ગ્રાન્ટ હોય, આટલો બધો મોટું બજેટ ફાળવવાનું છે, ક્યાંક હવે એક અસંતોષ જે છે એ પણ જોવા મળશે લોકોમાં. બિલકુલ અસંતોષ તો જોવા મળશે જ મેહુલ, કેમ કે અસંતોષ તો જ્યારથી કોંગ્રેસના જે ઉમેદવાર હતા, શંકાની સોય ત્યાં ઊભી થઈ હતી, ત્યારથી જ અસંતોષ સુરતની અંદર જોવા મળતો હતો. પણ આની અંદર એક વાત એ છે કે CR પાટીલના માથે જે
દર્દ હતું કે કેમની જીતીશું, 5 લાખની લીડ, જીતવાની વાત તો દૂરની છે, પણ 5 લાખની લીડ કેવી રીતે લાવીશું. હવે આપણે સુરતનું એનાલિસિસ કરીએ, બરાબર, તો સુરત અને નવસારી આ બે બેઠક છે, બરાબર. CR પાટીલ હાઈએસ્ટ વોટોથી સાંસદ બન્યા હતા, આ હકીકત છે. બાદમાં સુરતની બેઠક, એટલે સુરત જ્યાં CR પાટીલ જ્યાંથી આવે છે ત્યાંની 2 બેઠક, CR પાટીલને કોઈ ચિંતા અત્યારે છે જ નહીં, કેમ કે આ હકીકત છે. CR પાટીલને માત્ર ગુજરાતની જે 25 બેઠક છે અને એક નવસારીની આપણે કાઢી દઈએ, એટલે 24 બેઠક ઉપર અત્યારે CR પાટીલ જે 5 લાખની લીડની છે એ મહેનત કરવાની છે. એટલે મહેનત તો કરવી જ પડશે, કારણ કે હજી પણ ક્યાંક ને ક્યાંક ડામાડોળ પરિસ્થિતિ બનાસકાંઠાની, સાબરકાંઠાની હોય, વડોદરાની હોય, રાજકોટની હોય, આ ડામાડોળ પરિસ્થિતિ એમના માટે ક્યાંક ને ક્યાંક હોઈ શકે. વાત જે છે એ છે કે અન્યાય જે છે તે લોકો સાથે થયો છે. આવો જો અન્યાય રહ્યો તો આગામી દિવસોમાં કેવી રીતે લોકશાહીની વાતો કરશું, કારણ કે તંત્ર જે છે તડામાર તૈયારી કરી ચૂક્યું હતું, કારણ કે તંત્ર જે છે એ ટેક્સ પેયરના પૈસાથી ચલાવે છે બધું. મેહુલ, આની અંદર તમે કીધું કે અન્યાય આપણી સાથે થયો છે, સુરતની જનતા સાથે અન્યાય થયો છે. હું એટલા માટે નથી માનતો અન્યાય નથી થયો. કેમ? સુરતના અપક્ષ ઉમેદવાર છે એ મારા ને તમારી જેમ એક સામાન્ય નાગરિક જ છે. સુરતના અપક્ષના ઉમેદવાર જે 6 ઉમેદવાર છે એ મારી ને તમારી જેમ એ સામાન્ય નાગરિકની એ રીતે જ એમને ફોર્મ ભર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો ફોર્મ ભરી રહ્યા છે ને એ માણસાઈની રીતે ફોર્મ ભરે અને ચૂંટણી લડવી હોય તો લડવા માટે આવે. બાકી ખાલી જે 5-25નું ટોરું લઈને જે કલેક્ટર ઓફિસે ફોર્મ ભરવા જાય છે એવું ના કરો, કેમ કે આ લોકશાહીની અંદર આ વસ્તુ જે કોંગ્રેસ કહી રહી છે, કેમ કે હત્યા થઈ રહી છે. નિલેશ કુંભાણીની તો વાત તો બરાબર છે કે ભાજપ કોંગ્રેસ કંઈક ખેલ પડી ગયા આ તે, પણ આ ખેલની પાછળ આમ આદમી પાર્ટી પણ એટલું સક્રિય હોય એવું મને લાગે છે, કારણ કે ત્યાં પણ મોટા નેતાઓ સુરતના છે. જો સુરત આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો 24 કલાક પહેલા તે ત્યાંથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીના ઘણા સમયથી એ તો એક્ટિવ હતા જ નહીં, પણ એ લોકોએ આમ આદમી પાર્ટીમાંથી સુરતમાંથી રાજીનામું આપી દીધું છે. પણ મેહુલ, આની અંદર હું નથી માનતો, કેમ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ખેલા કરે છે એ જગ જાહેર ખેલા થાય જ છે. અને ખેલા કોણ કરે છે એ પણ 24 કલાકમાં નામ આવી જશે કે એક જણાએ ખેલા કર્યો છે, 2 જણાએ આનો ખેલ પાડ્યો છે, એનું પણ સામે નામ આવી જ જશે. કેમ કે આ મહેનત એ દેખાશે તે તમને જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની હંમેશા જે વ્યક્તિ આની અંદર મહેનત કરે છે તે સ્ટેજ ઉપર દેખાય છે. એટલે આ ખેલા કોણે કર્યો છે તે પણ બહાર આવી જશે. એટલે કે બસ આપણે એવી આશા રાખી શકાય કે નામ પણ એ વ્યક્તિનું જાહેર થાય આગામી દિવસોમાં. આપણે અત્યારે જે રાહ જોઈ રહ્યા છીએ, તંત્રની રાહ જોઈ રહ્યા છીએ કે તંત્ર દ્વારા જે અત્યારે કેટલા ફોર્મ જે થયા છે, કેટલા ભરાણા છે, કેટલા ટેકનિકલ ઇસ્યુ, એક સત્તાવાર આંકડો જે છે તે જાહેર થાય. અને હવે ટૂંક જ સમયની અંદર જ્યારે સત્તાવાર તરીકે મુકેશ દલાલનું નામ પણ જાહેર થઈ શકે તેવી એક રાહ જે છે તે જોવામાં આવી રહી છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ ગઈ છે. ભાજપ ચૂંટણી વગર જ બિનહરીફ રીતે જીતી ગયું છે. સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે. સુરતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે, ત્યારે ભાજપમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તો CR પાટીલ સાથે મુકેશ દલાલની મુલાકાત કરી અને આ સાથે CR પાટીલે મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી છે અને મોઢું મીઠું કરાવ્યું છે. તો જુઓ, નવી ટર્મના ગુજરાતના પ્રથમ સાંસદ પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યા બાદ મુકેશ દલાલે પ્રથમ મુલાકાત કરી. સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક થઈ ગઈ છે.